તો અમદાવાદમાં ભારે વરસાદથી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કંટ્રોલ રૂમ પર પહોંચ્યા છે અને શહેરની સ્થિતિનો તાગ મેળવવા માટે કંટ્રોલ રૂમ પર પહોંચ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ અંગે આ સમીક્ષા કરવામાં આવશે। મહત્વનું છે કે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। માત્ર 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને કંટ્રોલ રૂમ પરથી બાજ નજર રાખવામાં આવી રહી છે। આ કંટ્રોલ રૂમ પર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચ્યા છે અને શહેરની સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે સહયોગી હેતવી લાઈવ જોડાઈ ગયા છે। હેતવી, અમદાવાદમાં ભારે વરસાદથી તંત્ર એક્શનમાં છે, પરંતુ દક્ષિણ ગુજરાત કે ત્યાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે। વિંડીના માધ્યમથી આપ જણાવશો અપ ટુ ડેટ સ્થિતિ। બિલકુલ, તો અહીંયા જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આજે વહેલી સવારથી અમદાવાદમાં પણ જે પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે, આપણે હંમેશા વિંડીના માધ્યમથી જોતા આવ્યા છે કે જે પ્રકારે વરસાદ જામતો હોય છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને આપણને રેડ એલર્ટ જોવા મળતું હોય છે, પણ આજે સ્થિતિ કંઈક અલગ છે। તમે જુઓ, આ 12 વાગ્યાથી લઈને આપણે સમયગાળો બતાવીએ, સુરતમાં, નવસારીમાં તો રેડ એલર્ટ છે, આ રેડ આઈ તમને બનતી જોવા મળી જ રહી હશે, પરંતુ અમદાવાદમાં પણ આજે સમગ્ર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી મોટી મહત્વની વાત એ કે આજે દિવસ દરમિયાન તમને એવું લાગતું હશે કે 1-2 કલાક ધોધમાર વરસાદ હશે, પછી નહીં પડે, પણ ના, રાતના 9 વાગ્યા સુધી અમદાવાદ માટે આજે એલર્ટ છે। અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સવારના 6 થી 8ના જે આપણી પાસે આંકડા આવ્યા છે તેમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે। હવે તમે પરિસ્થિતિ જુઓ, જે વેસ્ટર્ન એર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે અત્યારે સક્રિય થયું અને જેના ભેજવાળા પવનો ફૂંકાય, જેના કારણે આ એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને ભારે વરસાદનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે। આ આજ માટે નથી, આવતીકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે। સમયને થોડુંક આગળ લઈ જઈએ અને જોઈએ કે કેવા પ્રકારનો માહોલ છે। 1 વાગ્યાની તમે સ્થિતિ જોઈ રહ્યા છો, 2 વાગ્યાની, 3 વાગ્યાની, તમને આ અમદાવાદ પર જે વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, ન માત્ર અમદાવાદ, મધ્ય ગુજરાતના તમામ ભાગો કે જ્યાં આ જ પ્રકારનો માહોલ તમને આજે દિવસ દરમિયાન જોવા મળશે। મોડી રાત્રે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે, કારણ કે એનું સેન્ટર જ તમે જુઓ અમદાવાદમાં છે। આ રેડ આઈ અમદાવાદ પર અત્યારે એટલી સક્રિય છે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલનો પણ સમય જોઈ લઈએ કે શુક્રવારે કેવા પ્રકારનો માહોલ જોવા મળે। શુક્રવારે વહેલી સવારથી આપ જોઈ રહ્યા છો, સવારના 7 વાગ્યાનો આ સમય, શુક્રવાર આવતીકાલે સવારના 7 વાગ્યાથી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। તમને દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદી માહોલ બનતો જોવા નહીં મળી રહ્યો હોય, તમને સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળી રહ્યો હોય, પણ તમે મધ્ય ગુજરાતનો ભાગ જુઓ, તમે ઉત્તર ગુજરાતનો ભાગ જુઓ, કચ્છ પાસેનો ભાગ જુઓ કે ત્યાં આવતીકાલે પણ આટલું જ ભારે વરસાદ રહેશે। લગભગ અમદાવાદની અંદર 5 ઇંચથી વધુ વરસાદ આવે તે પ્રકારનો માહોલ અત્યારે આપણને વિંડીથી જોવા મળી રહ્યો છે। હવે અત્યાર સુધીના જે આંકડા સામે આવે છે તેની વાત કરીએ તો ઓવરઓલી સવારના 6 થી 10 વાગ્યા સુધીના આંકડા છે। ઉમરગામની અંદર 7.5 ઇંચ વરસાદ થયો છે, ઉમરપાડામાં 5.5 ઇંચ, પારડીમાં 3.5 ઇંચ, કપરાડામાં 4 ઇંચ, નાના પૌંઢામાં 4 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, ખેરગામમાં 4 ઇંચ, સુબીરમાં 2 ઇંચ, વલસાડની અંદર 2 ઇંચ, નેત્રંગની અંદર 2 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ, અંબિકાની અંદર 2 ઇંચ, આ તમામ જે વરસાદને લઈને આંકડા સામે આવ્યા છે। અમદાવાદમાં પણ 2 ઇંચથી ઉપરનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। હવે આના માટે ખાસ કરીને જે પ્રકારે ભારે વરસાદની તસવીરો સામે આવી છે, રેલ વ્યવહાર પણ આને લઈને ખોરવાયો છે, તેના માટે પણ તંત્ર તરફથી ખાસ કરીને એક નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો તમારો આજે રેલવેમાં મુસાફરી કરવાનો પ્લાન હોય તો આ નંબર ઉપર, ટોલ ફ્રી નંબર પણ ગુજરાત ફર્સ્ટ સતત ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે, એ નંબર ઉપર એકવાર ફોન કરી લેજો, કારણ કે ઘણી જ બધી ટ્રેનો રદ થઈ છે। આજે મુસાફરી કરવાનું ટાળજો। ખાસ કરીને ઘણા બધા રોડ વ્યવહાર જે સ્ટેટ હાઈવે છે તેને પણ આજે બંધ કરવાની નોબત આવી છે, એટલે ત્યાંથી પણ જો તમે સ્ટેટ હાઈવે પરથી, નેશનલ હાઈવે પરથી પસાર થવાના છો તો પણ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને પછી નીકળજો। ગુજરાત ફર્સ્ટ આજે દિવસ દરમિયાન સતત વરસાદનું મહા કવરેજ આપના સુધી પહોંચાડતું રહેશે। જી બિલકુલ હેતવી, આભાર જોડાયા તે બદલ।